जो तुझसे लिपटी बेड़िया समझना इनको वस्त्र तू, ये बेड़िया पिघाल के बना दे इनको शस्त्र तू, तू चल तेरे वजूद की समय को तलाश है। સ્ત્રીઓ અત્યારે જે રીતે દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે, છોકરીઓ સરસ ભણી અને પોતાના સપના સાકાર કરે છે, દુનિયાભરમાં જાય છે, અલગ અલગ શહેરોમાં ફરે છે। આપણે ગામડા કે પછી મોટા શહેરમાં જઈએ તો આપણે જોઈએ છીએ કે છોકરીઓને ભણવા માટે એમના ભણતરને પ્રોત્સાહન આપવા માટે હોસ્ટેલો બને છે। છોકરીઓ ભણી લે પછી સારી નોકરી મેળવવાનો ટ્રાય કરે, બીજા રાજ્યોમાં જાય અને ગુજરાત રાજ્ય સેફ મનાય છે એટલે મોટા ભાગે જો કોઈને પસંદગીનો ઓપ્શન મળે તો એ ગુજરાતમાં નોકરી કરવાનું પસંદ કરે। ગુજરાતમાં સુરક્ષિત રીતના હોસ્ટેલમાં કેવી રીતના રહી શકે કે પછી કામ કરવાની સાથે બીજી કોઈ જ મગજમારી નહીં, માત્ર કામ પર ફોકસ અને ઘરના કામ અને બીજા કામ એક સાથે ન કરી શકે એ દરેક સ્ત્રીનું વિચારી અને એક યોજના શરૂ કરવામાં આવી। મહિલાઓ માટે સખી નિવાસ નામે હોસ્ટેલ શરૂ કરવામાં આવી। ગુજરાત સરકારની આ પહેલ હતી વર્કિંગ વુમન માટે સુરક્ષિત નિવાસ પૂરું પાડવા માટે। હાલ સુરતમાં આ યોજના અંતર્ગત 67 કરોડના બજેટ સાથે વધુ 2 વર્કિંગ વુમન હોસ્ટેલ બનવાની છે એટલે સખી નિવાસ બનવાના છે। અત્યારે ઓલરેડી એક સખી નિવાસ ચાલી જ રહ્યું છે। વિડીયોમાં તમને દેખાયું પણ હશે કે કેટલા સુંદર રીતના ત્યાં મહિલાઓ રહી રહી છે, સાથે જ એમને બીજા કોઈ જ ટેન્શન નહીં, પરિવારને પણ એવું ફીલ થાય કે અહીંયા સુરક્ષિત છે, એના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। મહિલાઓ ત્યાં શાંતિથી રહે છે। ત્યાં જે મહિલાઓ રહે છે એમની પ્રતિક્રિયા તમે સાંભળો કે કેવી રીતના ત્યાં રહે છે, કામ કરે છે ક્યાં અને શું કરે છે। સાથે જ સુરત કમિશ્નર શાલિनी अग्रवाल જે કહી રહ્યા છે તે પણ સાંભળો। यहाँ पर 24 घंटे वॉचमैन और वार्डन की सुविधा उपलब्ध है और 24 घंटे सीसीटीवी मॉनिटरिंग और सर्विलेंस होती रहती है और मैडम और बाकी जो लोग हैं वो भी काफ़ी ध्यान रखते हैं और क्लीनिंग और सैनिटेशन को लेके भी मतलब काफ़ी अच्छी फैसिलिटीज़ प्रोवाइड करवाई गई हैं। वीक टू वीक टाइमली क्लीनिंग होती है, हाइजीन का भी खास ख्याल रखा जाता है। 8,000 रुपये लगता है महीने का खर्च और उस 8,000 में मुझे तीनों टाइम का खाना मिलता है। मतलब मैं जॉब पे जाती हूँ सुबह 9 बजे, तो मुझे लंच भी उसी टाइम दे देते हैं। ब्रेकफास्ट होता है, लंच देते हैं, डिनर रहता है, फिर उसके बाद में आपको शाम को 6 बजे चाय भी मिलती है। उसके अलावा ना आपके रूम में भी बहुत सारी फैसिलिटीज़ हैं। एक स्कीम के अंतर्गत और महिलाओं को लाभ मिल सके उसके लिए बहुत ही सुंदर अद्यतन सुविधाओं से सज्ज वर्किंग वुमेन हॉस्टल्स की स्कीम प्रपोज की है, जिसमें गुजरात सरकार श्री के मार्गदर्शन में सूरत महानगर पालिका विस्तार में 2 वर्किंग वुमेन हॉस्टल की सैंक्शन भारत सरकार श्री ने दी है। ये दोनों प्रोजेक्ट की मिला के प्रोजेक्ट कॉस्ट अप्रॉक्सीमेटली 67 करोड़ की है। इन दोनों प्रोजेक्ट्स की खास बात यह है कि महिलाओं को रहने के लिए बहुत ही अच्छी स्पेसेस ભવિષ્ય में ઉપલબ્ધ હોંગી। આ હોસ્ટેલનું વાતાવરણ જોઈ અને મહિલાઓની વાત સાંભળીને એક વસ્તુ ખબર પડે કે વર્કિંગ વુમન હોસ્ટેલ એ માત્ર રહેવાની જગ્યા જ નહીં પરંતુ શહેરી જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે અને એક ઉત્તમ વ્યવસ્થા છે કે જેમાં તમે ઘરે જાઓ અને પછી થાકીને ઘરના કામ કરી શકો કે ન કરી શકો, તમે ત્યાં રહી અને શાંતિથી કામ કરો અને શાંતિથી પોતાનું જીવન જીવો। તમને આ માહિતી, આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।